નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે આલ્કિન સંયોજનોમાંથી હેલો આલ્કેનની ચર્ચા કરી હતી. આલ્કિન સંયોજનોમાંથી હેલો આલ્કેન કેવી રીતે મેળવી શકાય, બરાબર, એના પ્રકારો વિશે કેટલીક વાત કરી હતી, જેમાં હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા, હેલોજિનેશન પ્રક્રિયા, બરાબર, આપણે જોઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે હેલોજન વિનિમય દ્વારા પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર અગત્યની વાત એ છે કે આ પ્રક્રિયાઓ બે પ્રખ્યાત રાસાયણિક વિજ્ઞાનની અંદર વૈજ્ઞાનિકો જે થઈ ગયા છે એમને આ પ્રક્રિયાઓ આપી છે, બરાબર, જેનું નામ છે ફ્રિંકલસ્ટેઇન અને શ્વાર્ઝ પ્રક્રિયા. એટલે બે વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ પ્રક્રિયા નામ પડ્યું છે, ફ્રિંકલસ્ટેઇન અને શ્વાર્ઝ પ્રક્રિયા, બરાબર. સમજાવો. જે હેલોજન વિનિમયની અંદર જ છે, બરાબર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલાં ફ્રિંકલસ્ટેઇનની વાત કરી દઈએ. ફ્રિંકલસ્ટેઇનની પ્રક્રિયા શું કહે છે? ફ્રિંકલસ્ટેઇન નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયા માટે શું કીધું છે? તો ફ્રિંકલસ્ટેઇને જણાવ્યા પ્રમાણે જે બ્રોમો આલ્કેન કે ક્લોરો આલ્કેનની શુષ્ક એટલે કે સૂકા એસિટોનમાં બનાવેલા સોડિયમ આયોડાઇડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા આયોડો આલ્કેન મળે છે, બરાબર. આ પ્રક્રિયાને ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા કહે છે. ચલો, શું કીધું સમજી લઈએ આપણે. બ્રોમો આલ્કેન અથવા ક્લોરો આલ્કેન, બરાબર, એટલે RCl અથવા RBr ની શુષ્ક એસિટોનમાં બનાવેલા સોડિયમ આયોડાઇડના મિશ્રણ સાથે, બરાબર, સોડિયમ આયોડાઇડના દ્રાવણ અથવા મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા આયોડો આલ્કેન મળે છે, બરાબર. આ પ્રક્રિયાને ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા કહે છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ચલો, પહેલાં તો હેલો આલ્કેન એટલે RX લઈ લઈએ. અહીંયા X બરાબર શું છે? તો આપણે લખ્યું જ છે બ્રોમો આલ્કેન અને ક્લોરો આલ્કેન. X બરાબર શું હશે? ક્લોરિન હશે અને Br, બીજું કશું જ નહીં હોય, બરાબર. ચલો, એની પ્રક્રિયા આપણે સોડિયમ આયોડાઇડ સાથે કરવાની. એ કોની અંદર? તો સૂકા એસિટોનની અંદર પ્રક્રિયા કરવાની છે. અને એમાંથી શું બનશે? પ્રક્રિયા કરતા આયોડો આલ્કેન, એટલે RI, આ I એટલે આયોડો, R એટલે આલ્કેન, બરાબર. આ મળશે આપણને આયોડો આલ્કેન મળશે, બરાબર. બાકી શું વધ્યું? ચલો, RI, હવે શું વધ્યું? Na અને X વધ્યું, તો +NaX, બરાબર. ચલો, આની પ્રોપર રિએક્શન જોઈએ. ચલો, આરની જગ્યાએ આપણે CH3 લઈ લઈએ, Xની જગ્યાએ માની લો કે Cl લઈ લઈએ. ચલો, CH3Cl લઈએ, એની NaI સાથે પ્રક્રિયા કરીએ તો એ કોની અંદર પ્રક્રિયા થશે? તો સૂકા એસિટોનની અંદર પ્રક્રિયા થશે અને CH3I બનાવશે, જેમ RI બનાવે એવી રીતે. CH3I, આનું નામ શું? આયોડો મિથેન. જેમ આમાં આયોડો આલ્કેન હતું એવી રીતે આયોડો મિથેન પ્લસ NaCl, NaCl થઈ જશે, બરાબર. ચલો, બીજી પ્રક્રિયા જોઈએ. એક બ્રોમિનવાળું ઉદાહરણ લઈ લઈએ. ચલો, બ્રોમિનવાળા ઉદાહરણની અંદર આપણે આરની જગ્યાએ
ઇથેન લઈએ, 2 કાર્બન ધરાવતો, બરાબર. ચલો CH3CH2 એક્સની જગ્યાએ આપણે Br લઈ જઈએ. ચલો આનું નામ શું થશે? બ્રોમો ઇથેન. આનું નામ શું હતું? ક્લોરોમિથેન. ચલો પ્લસ સોડિયમ આયોડાઇડ, એની પ્રક્રિયા કોની સાથે થશે? તો સૂકા એસિટોન સાથે પ્રક્રિયા થશે. અને આમાં ઉપર CH3 આયુ બની હતું, તો આમાં શું બનશે? CH3CH2I. CH3CH2I. ચલો આનું નામ શું બનશે? I એટલે આયોડો. આયોડો 2 કાર્બન છે એટલે આયોડો ઇથેન પ્લસ સોડિયમ બ્રોમાઇડ NaBr બનશે, બરાબર. ચલો આ પ્રક્રિયાથી ફિંકલસ્ટેન પ્રક્રિયા. તમે આટલી પ્રક્રિયા લખો, ફિંકલસ્ટેનનું સેન્ટેન્સ લખવાનું, સેન્ટેન્સ ઉપરનું, પછી એની સાદી સામાન્ય પ્રક્રિયા, અને એ સામાન્ય પ્રક્રિયા ઉપરથી 2 ઉદાહરણ લખો, એટલે આટલું લખો એટલે 2 માર્ક્સ મળે તમને, બરાબર. આમ આખો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે. એટલે હવે એક ત્રીજો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા બાકી રહી, એ 1 માર્ક્સ માટે છે, નાની પ્રક્રિયા છે, બરાબર. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ચલો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા માટે આની અંદર પણ આપણે બ્રોમિન કાં તો ક્લોરિન લઈ શકીએ છીએ. બ્રોમોમિથેન કે ક્લોરોમિથેન. બ્રોમોમિથેન કે ક્લોરોમિથેન ની સિલ્વર ફ્લોરાઇડ એટલે કે AgF, પછી મર્ક્યુરી ફ્લોરાઇડ એટલે Hg2F2, બરાબર. પછી કોબાલ્ટ ડાયફ્લોરાઇડ COF2, કોબાલ્ટ કોબાલ્ટ છે, બરાબર. અથવા એન્ટીમની એટલે SbF3 એન્ટીમની ટ્રાયફ્લોરાઇડ જેવા ધાત્વિક ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ફ્લોરોમિથેન મળે છે. આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહે છે. ચલો સમજી લેજો. બ્રોમોમિથેન કે બ્રોમોઇથેન. ચલો બ્રોમોમિથેન કો તો ક્લોરોમિથેન. ચલો એ લખી દઈએ આપણે. ચલો પહેલું લઈએ, બ્રોમોમિથેન લઈ લઈએ તો CH3Br. આનું નામ શું છે? બ્રોમોમિથેન. એની કોની સાથે પ્રક્રિયા કરવાની? AgF સાથે કરાય, Hg2F2 સાથે પ્રક્રિયા કરાય, COF2 અથવા અથવા SbF3 સાથે પ્રક્રિયા કરાય. ચલો આપણે AgF સાથે પ્રક્રિયા કરીએ, એનું નામ શું છે? તો સિલ્વર ફ્લોરાઇડ. ચલો આની સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે? જેવા ધાત્વિક ફ્લોરાઇડ, કારણ કે બધી ધાતુઓ છે, જો સિલ્વર ધાતુ, મર્ક્યુરી ધાતુ, કોબાલ્ટ ધાતુ, અહીંયા એન્ટીમની ધાતુ, એટલા માટે ધાતુના ફ્લોરાઇડ કીધા, કારણ કે બધા ધાતુ સાથે ફ્લોરાઇડ જોડાયેલો છે, બરાબર. એટલે ધાત્વિક ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ફ્લોરોમિથેન, ફ્લોરો એટલે CH3F, ફ્લોરોમિથેન બને છે. શું ના બનશે? ફ્લોરોમિથેન. ચલો હવે શું બાકી રહ્યું? CH3 આવી ગયો અને F આવી ગયો. AgBr બાકી રહ્યો, તો પ્લસ AgBr. આનું નામ શું બનશે? સિલ્વર બ્રોમાઇડ, બરાબર. તો આટલી પ્રક્રિયાથી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. હા, આ પ્રક્રિયાની અંદર તમારે બ્રોમિનની જગ્યાએ ક્લોરિન લેવું હોય તો લઈ શકાય, ફરક કોઈ ના પડે. પાછળ સિલ્વર બ્રોમાઇડની જગ્યાએ શું આવે? સિલ્વર ક્લોરાઇડ આવે, બરાબર. ચલો આ તો વાત થઈ ફિંકલસ્ટેન અને આપણે શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની વાત થઈ, બરાબર. હવે અત્યાર સુધી આપણે હેલો આલ્કેન જે જોયા ને, એ બધા હેલો આલ્કેન જે આલ્કેન સમૂહ જે ખરો ને, હાઇડ્રોકાર્બનો, બરાબર, મિથેન, ઇથેન, હેલો આલ્કેનમાંથી આપણે બનાવટો જોઈએ. હવે જે જોઈશું ને આલ્કેનની બનાવટો, એ હેલો એરિનમાંથી જોઈશું. તમે જો આ RX એટલે શું? મૂળ તો હેલો આલ્કેન જ છે. પછી અહીંયા CH3 મૂળ શું છે? હેલો આલ્કેન. હવે આપણે જે પ્રક્રિયાઓ છે બધી બેન્ઝીનને રિંગવાળી પ્રક્રિયા છે, એટલે કે હેલો એરિન સંયોજનોમાંથી હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કેવી રીતે બને છે એ આપણે હવે જોઈશું. ચલો આપણે જોઈએ હવે
હાઇડ્રોકાર્બનમાંથી બરાબર હેલો એરિન સંયોજનોની બનાવટ, બરાબર આ મેન હેડિંગ છે. હવે અહીંયા હાઇડ્રોકાર્બન આપણે એવા હાઇડ્રોકાર્બન લેવાના, રિંગ ધરાવતા હાઇડ્રોકાર્બન લેવાના. કેવા? એરિન સંયોજનો, રિંગવાળા. બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, એનિલિન છે, એવા આપણે લઈશું. બરાબર. હવે આની અંદર પાછા બે પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાની અંદર શું થાય છે હું તમને સમજાવી દઉં. આ પ્રક્રિયા કરીને એ બેન્ઝીન, બરાબર, અથવા તો ટોલ્યુઇન, ગમે તે લઈ શકાય, ટોલ્યુઇન, બરાબર. આની અંદર જે ક્લોરિનેશન બ્રોમિનેશન પ્રક્રિયાઓ થાય છે, ક્લોરિનેશન પ્રક્રિયા અને બ્રોમિનેશન પ્રક્રિયાઓ એટલે બેન્ઝીન સાથે ડાયક્લોરીનની પ્રક્રિયા એટલે ક્લોરિનેશન કહેવાય, અને બેન્ઝીનની ડાયબ્રોમિન સાથે પ્રક્રિયા બ્રોમિનેશન કહેવાય. એવી રીતે ટોલ્યુઇનની ડાયક્લોરીન સાથે ક્લોરિનેશન અને ટોલ્યુઇનની ડાયબ્રોમિન સાથે બ્રોમિનેશન પ્રક્રિયા. બરાબર. ક્લોરિનેશન કે બ્રોમિનેશન પ્રક્રિયામાં સૌપ્રથમ ડાયહેલોજન વાયુ જે હોય છે, બરાબર, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, બેન્ઝીનની કાં તો ટોલ્યુઇનની. ચલો પહેલાં આપણે વાત કરીએ બેન્ઝીનની. હું અહીંયા મુદ્દો લખતો નથી, મુદ્દો તમે બુકની અંદર જોઈને લખી દેજો. બેન્ઝીનની આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? પહેલાં ચલો બ્રોમિનેશન લઈએ બેન્ઝીનનું, Br2. હવે આ પ્રક્રિયા જે છે ને, એ પ્રક્રિયા Fe અથવા FeX3, બરાબર, Fe ઉદ્દીપકની હાજરીમાં આની પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે? તો આની હાજરીમાં પ્રક્રિયા કરી ઇલેક્ટ્રોન અનુરાગી આયન આપે છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી આયન X પ્લસ આપે છે. ધ્યાન રાખજો, મેં શું કીધું? બેન્ઝીનની ડાયબ્રોમિન સાથેની પ્રક્રિયાથી Fe ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી ઇલેક્ટ્રોન અનુરાગી આયન, અહીં લખવું જરૂરી છે, ઇલેક્ટ્રોન અનુરાગી આયન, બરાબર, કયો? X પ્લસ આપે છે. તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો X પ્લસ આયન એટલે કેવી રીતે હું તમને સમજાવું. બરાબર. તો આની અંદર પ્રક્રિયા એકચ્યુઅલી શું થાય છે? તો બેન્ઝીનની અંદર જે પાઈ ઇલેક્ટ્રોન વાદળ હોય છે, બરાબર, એના દરેક કાર્બન ઉપર H પ્લસ હોય છે. તમે બેન્ઝીનનું આવું જોયું છે, બેન્ઝીનની આવી રીતે હોય ને, બરાબર. આ બેન્ઝીન છે, માની લો. બેન્ઝીનમાં એક સિગ્મા અને એક પાઈ, પછી એક અહીંયા સિગ્મા, પછી સિગ્મા પાઈ અને સિગ્મા આવી રીતે બંધ હોય છે, બરાબર. તો અહીંયા જે કાર્બન હોય છે, દરેક કાર્બન ઉપર દરેક જગ્યાએ CH તો હોય જ છે. અહીંયા CH હોય, અહીં CH હોય, અહીં CH હોય. તો આ કાર્બન ઉપરનો જે H ખરો ને, H પોતે કેવો ધરાવતો હોય? પ્લસ ધરાવતો હોય, બરાબર. એટલે આ જે પાઈ બંધ છે ને, એટલા માટે અહીંયા પાઈ વાદળ શબ્દ વાપર્યો છે, બરાબર. પાઈ ઇલેક્ટ્રોન વાદળ ધરાવતા કાર્બન, એટલે આ જે કાર્બન ધરાવે, કયો કાર્બન ધરાવે? પાઈ ઇલેક્ટ્રોન વાદળ ધરાવતા કાર્બન ઉપરથી H પ્લસ મુક્ત થાય છે. અને H પ્લસ મુક્ત થઈ અને એના સ્થાને શું આવે? X પ્લસ આવે. X પ્લસ એટલે શું? હવે બ્રોમિન તો તમને એમ થાય કે Br તો માઇનસ છે, બરાબર. પણ જ્યારે H પ્લસનું વિસ્થાપન થતું હોય ત્યારે Br પ્લસ એની સાથે જોડાય છે, બરાબર. જો Br પ્લસ જોડાતો હોય તો એવી પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્થાપન એટલા માટે કારણ કે અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, બરાબર. આમ તો C6H6 એનું અણુસૂત્ર. પછી જે વખત બ્રોમિન જોડાય ને તો શું થઈ જાય? C6H5, એક હાઇડ્રોજન દૂર છે ને, એની જગ્યાએ શું આવી ગયું? બ્રોમિન આવી ગયું. આવા જુઓ થશે, એટલે આવું બનશે. બેન્ઝીન ઉપર શું આવી જશે? બ્રોમિન આવી ગયા. આનું નામ શું? બ્રોમો બેન્ઝીન. પ્લસ ચલો હવે શું બાકી રહ્યું? અહીંથી એક હાઇડ્રોજન દૂર થયો ને, અહીં H પ્લસ હાઇડ્રોજન દૂર થયો અને Br2માંથી એક Br જોડાયો, એક Br તો હશે જ ને. તો જે હાઇડ્રોજન દૂર થયો
અને એક બીઆર હશે એ શું બની જશે, HBr બની જશે, બરાબર, હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોબ્રોમાઇડ, બરાબર. ચલો આપણે બેન્ઝીનની વાત થઈ. આવું આપણે ટોલ્યુએનની અંદર કરી શકીએ. હા, બેન્ઝીનની બે પ્રક્રિયાઓ બની શકે. આ જેમ બેન્ઝીનની ડાયબ્રોમિન સાથે પ્રક્રિયા બની એટલે આને બ્રોમિનેશન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહીશું? બ્રોમિનેશન પ્રક્રિયા. આવી જ બેન્ઝીનની ક્લોરિનેશન પ્રક્રિયા કરવી હોય તો Br2 ની જગ્યાએ Cl2 લખાય, બાકી બધું એમના એમ પાછળ. અહીં બ્રોમોબેન્ઝીનની જગ્યાએ ક્લોરોબેન્ઝીન બને અને HBrની જગ્યાએ HCl બને. સિમ્પલ છે, બરાબર. ચલો આપણે Cl વાળું ઉદાહરણ લઈને ટોલ્યુએનમાં વિચારીએ, બરાબર. ચલો બેન્ઝીનની અંદર પ્લસ હવે અહીંયા Cl2. આ બેન્ઝીન ઉપર CH3 છે. આને ટોલ્યુઇન કહેવાય. શું કહેવાય? ટોલ્યુઇન કહેવાય, બરાબર. હવે આ જે પ્રક્રિયા ખરી, જ્યારે આ ટોલ્યુઅનનું ક્લોરિનેશન કહેવાય. ટોલ્યુઅનનું શું કહેવાય? ક્લોરિન. જેમાં બેન્ઝીનનું બ્રોમિનેશન, એવી રીતે બેન્ઝીનનું બ્રોમિનેશન, અહીંયા ટોલ્યુઅનનું ક્લોરિન છે એટલે ક્લોરિનેશન. ચાલો, આ પ્રક્રિયા જે છે ને એ પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. કેટલી? 298 કેલ્વિન તાપમાને, અને એ પણ ઉપરના જે રીતે Fe હાજરીમાં જ કરવામાં આવે છે, બરાબર. અને હા, જે બ્રોમિનેશન પ્રક્રિયા હોય ને એ 303 થી 313 કેલ્વિન તાપમાને થાય, અને જે ક્લોરિનેશન પ્રક્રિયાઓ 298 કેલ્વિન તાપમાને થતી હોય છે, બરાબર. ચલો, આના જેવું જ પણ જ્યારે ટોલ્યુઇનની વાત આવે ને, હવે તમને એક પ્રશ્ન થાય કે ભાઈ બેન્ઝીન હતો તો બેન્ઝીનની જગ્યાએ બ્રોમિન પરમાણુ એના ટોચ ઉપરના કાર્બન ઉપર ત્યાં આવતો હતો, બરાબર. પણ હવે તો અહીંયા ઉપરના કાર્બન ઉપર CH3 છે, બરાબર. તો આવી કન્ડિશનની અંદર જે ક્લોરિનના બે પરમાણુ હોય છે, બરાબર, એ ઓર્થો સ્થાન ઉપર જાય છે અને પેરા સ્થાન ઉપર જાય છે. એટલે એક આ સ્થાન ને એક આ સ્થાન, બરાબર. આ યાદ રાખવાનું આપણે, તો ખાસ કરીને ટોલ્યુએન માટે, બરાબર. આવી રીતે. ચલો, ઉપર CH3 તો હતું જ, અને અહીંયા એક Cl અહીંયા જોડાઈ જાય, બરાબર. ચલો, આ ઓર્થો મેટા પેરા એટલે ઓર્થો સ્થાન ઉપર છે ને, એટલે ઓર્થો સ્થાન ઉપર ક્લોરિન એટલે ઓર્થો ક્લોરો, અને બેન્ઝીન ઉપર CH3 એ શું છે? ટોલ્યુઇન છે. આનું IUPAC નામ બનાવવું હોય તો 1,2 આ રીતે નામ આપી દો, 1-ક્લોરો 2-મિથાઇલ બેન્ઝીન. IUPAC નામ આ રીતે બની શકે, બરાબર. ચલો, હવે આગળ આપણે જોઈએ. હવે બીજો ક્લોરિન ક્યાં નીચેના સ્થાન ઉપર જશે? અહીંયા. ચલો, આ ઓર્થો મેટા પેરા સ્થાન ઉપર આવ્યો, તો આનું નામ શું બનશે? પેરાક્લોરો ટોલ્યુઇન. Cl છે, પેરાક્લોરો ટોલ્યુઇન. અને IUPAC નામ બનાવવું હતો 1, 2, 3, 4, 1-ક્લોરો 4-મિથાઇલ બેન્ઝીન, બરાબર. આવી રીતે નામ બનશે. ખબર પડી ગઈ ત્યારે મિત્રો, બરાબર. ચલો, આવી પ્રક્રિયાની અંદર આપણે બ્રોમિનેશન પ્રક્રિયા પણ લખી શકીએ છીએ. હા, બીજી વસ્તુ કે અહીંયા જે ક્લોરિન જોડાયેલા, અહીંયા એક હાઇડ્રોજન દૂર થયો હશે, બરાબર. અહીંયા શું થયું છે? એક હાઇડ્રોજન દૂર થયો હશે, બરાબર. બીજો હાઇડ્રોજન અહીંયાથી નીચે પણ દૂર થાય છે. 2 હાઇડ્રોજન દૂર થયા છે, મતલબ અહીંયા 2Cl2 હોય છે, એટલે 4 Cl થયા ને. આ 4 Clમાંથી 2 Cl તો અહીંયા આવી જાય, 1 અને 2 તો આવી ગયા, બાકી 2 Cl બાકી રહ્યા, અને અહીંથી 2 હાઇડ્રોજન દૂર થયા, એટલે -2HCl. ખબર પડી? આવું નવું સેમ ટુ સેમ બ્રોમિનેશન પ્રક્રિયાની અંદર હોય છે, બરાબર. ચલો, આપણે આગળ જોઈએ. હવે સેન્ડમેયર પ્રક્રિયા વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે 3 માર્ક્સ માટે, બરાબર. હવે આગળની જે પ્રક્રિયાઓ જોઈએ ને એની અંદર ઓર્થો અને પેરા સ્થાન ઉપર આપણે જોયું કે ઉત્કલન બિંદુઓનો બહુ મોટો તફાવત હોવાથી તેમને સરળતાથી અલગ કરી શકાય છે. આ જેવું આગળ જોયું ને આપણે, ઓર્થો સ્થાન પેરા સ્થાન બંનેને અલગ કરવું તો અલગ કરી શકાય, કારણ કે બંને ઉત્કલન બિંદુનો બહુ મોટો તફાવત હોય, બરાબર. હવે તમને એક પ્રશ્ન થાય, આ બ્રોમિનેશન થઈ, ક્લોરિનેશન પ્રક્રિયા થઈ, તો ફ્લોરિનેશન પ્રક્રિયા ના થાય? F જે કહીએ F, આની પ્રક્રિયા ના થાય? તો ના, બરાબર. કારણ કે ડાયફ્લોરિનની જો સાથે પ્રક્રિયા કરવામાં આવે ને તો પ્રક્રિયા થતી નથી. કેમ?
કારણ કે ડાયફ્લોરિનની ક્રિયાશીલતા વધુ ઝડપથી પ્રક્રિયા કરી દે, એ ક્રિયાશીલતા બહુ વધુ હોવાથી બરાબર ડાયફ્લોરિન સાથે આ પ્રક્રિયાઓ યોગ્ય નિપજ આપતી નથી. ચલો સેન્ડ મેયર પ્રક્રિયાની વાત કરીએ તો સેન્ડ મેયર પ્રક્રિયા કોને કહેવાય? આ એક વૈજ્ઞાનિકના નામ પરથી પડેલી છે પ્રક્રિયા, બરાબર. તો એની વ્યાખ્યા આવી છે ભાઈ, સેન્ડ મેયરની એનિલિનનો ઉપયોગ કરેલો છે. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2, બરાબર. એનિલિન જેવા પ્રાથમિક એરાઇલ સંયોજનો બરાબર, એરાઇલ અથવા એરાઇલ એમાઇન સંયોજનો પ્રાથમિક એરાઇલ એમાઇન સંયોજનોને નીચું તાપમાન એટલે કેટલું 273 કેલ્વિનથી 278 કેલ્વિન એટલે સેલ્સિયસમાં માપવા જઈએ તો 0 થી 5 અંશ સેલ્સિયસ બસ, બરાબર. કે આટલા તાપમાને HClમાં સોડિયમ નાઇટ્રાઇટની હાજરીમાં ઓગાળતા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે, બરાબર. ચલો ધ્યાન રાખજો. પહેલાં આપણે શું કર્યું? સેન્ડ મેયર પ્રક્રિયા, જે હાલ સેન્ડ મેયર કોને કહેવાય આવી નથી, સેન્ડ મેયરની વ્યાખ્યા આવા આપશે, પણ પહેલાં આપણે એવો પ્રક્રિયક બનાવવાનું છે કે જે સેન્ડ મેયર પ્રક્રિયાની અંદર ઉપયોગી થાય, બરાબર. ચલો તો શું કીધું છે? એનિલિન જેવા પદાર્થો. એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2, બરાબર. બેન્ઝીન ઉપર NH2 અને શું કહીશું આપણે? એનિલિન કહીશું, બરાબર. પણ એનિલિનની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો એનિલિન જેવા પ્રાથમિક એરાઇલ એમાઇન સંયોજનો નીચા તાપમાને, ચલો તાપમાન કેટલું કીધું છે? 273 કેલ્વિનથી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો HClમાં સોડિયમ નાઇટ્રાઇટની હાજરીમાં પ્રક્રિયા કોની સાથે કરવાની? HClમાં કરવાની. અને કોની હાજરીમાં? તો સોડિયમ નાઇટ્રાઇટ. જો તો ધ્યાન રાખજો, નાઇટ્રેટ નથી. જો નાઇટ્રેટ હોય તો NaNO3 આવે, પણ અહીંયા નાઇટ્રાઇટ છે એટલે NaNO2 આવશે, બરાબર. આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? ઓગાળવામાં આવે તો શું બને છે? બેન્ઝીન. ચલો બેન્ઝીન તો ડાયઝોનિયમનો મતલબ 2 નાઇટ્રોજન પરમાણુ હોય એને ડાયઝોનિયમ કહેવાય, બરાબર. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે Cl જોડાઈ જાય છે, બરાબર. આનો મતલબ એવો થાય, અહીંયા બધા પ્રક્રિયાની અંદર ભાગ લે છે. ચલો બેન્ઝીન ઉપર NH2, એક N આવ્યો અહીંયા, NaNO2 અહીંયા બીજો N છે એટલે 2 N અહીંયા જોડાઈ ગયા. અહીંયા H2 દૂર થાય છે, H2 દૂર થશે અને આ H2ની જગ્યાએ આ એક N જોડાશે અને આ Cl જોડાશે. જોડાઈ ગયો તો તમે ચલો જોવા મળે, ઓકે. ચલો બીજું શું? અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 2H એટલે 2 હાઇડ્રોજન એટલે 2H2 4 હાઇડ્રોજન અને અહીંયા ઓક્સિજન 2 છે એટલે 2H2 થઈ જાય. ચલો 2H2 દૂર થશે. બીજું શું દૂર થશે? સોડિયમ બાકી રહ્યો અને અહીંયા એક ક્લોરિન બાકી રહ્યો. 2 ક્લોરિન હતા, એક અહીંયા જતો રહ્યો ક્લોરાઇડમાં અને એક બાકી રહ્યો ને અને એની સાથે જોડાઈ જશે એટલે -NaCl. તમે અહીંયા પણ લખી શકો અને અહીંયા પણ લખી શકો, +2H2 +2 NaCl લખી શકો છો, બરાબર. આ જે પદાર્થ બન્યો એ પદાર્થનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ખબર પડી? બરાબર. ચલો હેડો હવે આગળનો પોઈન્ટ ધ્યાન રાખજો. બેન્ઝીન, હું તમને સમજાવું, હું લખતો નથી. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે ને એ ઓરડાના તાપમાને અસ્થાયી હોય. ઓરડાના તાપમાને અસ્થાયી હોય એટલે સ્થિર રહી શકતું નથી, બરાબર. તો તેને સ્થાયી કરવા માટે શું કરવું પડે? તો જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે તાજો બનાવેલો ને તરત જ એ તાજા બનાવેલા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની અંદર આપણે ક્યુપ્રસ ક્લોરાઇડના હાઇડ્રોક્લોરિક એસિડમાં બનાવેલા દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે. ફરી ધ્યાન રાખજો, આનો ઓરડાના તાપમાને અસ્થાયી લેવાને શું કરવામાં આવે? ચાલો હું અહીં લખું, તમને ખબર પડશે.
ચલો અહીંયા એન ડબલ બોન્ડ NCl આ તાજું મળી ગયું બેન્ઝિયમ ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો જે તાજું બન્યું એને તરત જ ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે Cu2Cl2 બરાબર. આના હાઇડ્રોક્લોરિક એસિડમાં બનાવેલું દ્રાવણ એટલે આજુ ક્યુપ્રસ ક્લોરાઇડનું દ્રાવણ શેમાં બનાવેલું હશે? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HClની અંદર બનાવેલું હશે બરાબર. એની અંદર બનાવેલા દ્રાવણની અંદર ગરમ કરવામાં આવે છે. ગરમ એટલે ડેલ્ટા બરાબર. ગરમ કરવામાં આવે છે. ગરમ કરવામાં આવે તો એમાંથી શું બને? ક્લોરોબેન્ઝીન મળે છે. શું બને છે? ક્લોરોબેન્ઝીન મળે છે. ક્લોરોબેન્ઝીન મળે છે. ચલો હવે શું થાય છે જો હવે આની અંદર પ્રક્રિયામાં કોણ ભાગ લે? તો માત્ર HCl જ ભાગ લે. જે આ એક Cl હે ને બરાબર. ચલો તો આ જ Cl લઈ લો. હેડો હાઇડ્રોસીએલ આની અંદર જોડાઈ ગયો. હવે એકલો N2 બાકી રહ્યો પ્લસ N2. ચલો આટલી વસ્તુ લખી દીધું. હવે અમારી શું બાકી રહ્યું? એક ક્લોરીન અહીં જોડાઈ ગયો, N2 દૂર થઈ ગયો, HCl એમને એમ રહેશે બરાબર. HClનો ભાગ લેશે બરાબર, પણ અહીંયા હાલ HCl એમને એમ જ રહેશે બરાબર. એટલે આમાંથી શું થયું કે ગરમ કરવાથી N2 જે હતો દૂર થઈ ગયો, જે ડાયઝોનિયમ ક્ષાર કહેવાય છે ને. N2 એટલે આ N2 જે છે ડાયઝોનિયમ એ દૂર થઈ ગયો અને ક્લોરીન એમને એમ જોડાઈ ગયો અને ક્લોરોબેન્ઝીન મળી ગયું બરાબર. ચલો હવે જેમ આપણે HCl સાથે પ્રક્રિયા કરીને ક્યુપ્રસ ક્લોરાઇડની, એવી રીતે ક્યુપ્રસ બ્રોમાઇડ એટલે Cu2Br2 પ્લસ HBrની પણ પ્રક્રિયા આપણે કરી શકાય છે બરાબર. એની અંદર પ્રક્રિયાથી શું મળે છે ધ્યાન રાખીએ તો એની અંદર પણ જે તાજો બનેલો ડાયઝોનિયમ ક્ષાર હોય, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હોય N ડબલ બોન્ડ NCl, તો એની અંદર પણ Cu2Br2 ક્યુપ્રસ બ્રોમાઇડ અને હાઇડ્રોબ્રોમિક એસિડ HBr અને એને ગરમ કરવામાં આવે. તો ગરમ કરીએ તો એમાંથી શું બનશે? તો એમાંથી બનશે બ્રોમોબેન્ઝીન. પેલામાં HCl હતો એટલે ક્લોરોબેન્ઝીન બન્યો, આમાં HBr છે એટલે બ્રોમોબેન્ઝીન બન્યો. ચલો છૂટું શું પડશે? તો એક તો N2 છૂટો પડશે. બીજું ચલો Br તો અહીં જોડાઈ ગયો. હવે H આ Cl સાથે પ્રક્રિયા કરી HCl બનાવી દેશે. ખબર પડી? હવે આ જે પ્રક્રિયકો ઉત્પન્ન જે વપરાય છે ને Cu2Br2 એ સેન્ડ મેયર પ્રક્રિયક કહેવાય. ને કેવા કહેવાય? સેન્ડ મેયર પ્રક્રિયક બરાબર. એટલે આખી આ બધી પ્રક્રિયાઓ સેન્ડ મેયરની જ છે, સેન્ડ મેયર પ્રક્રિયાઓ જ છે બરાબર. આવું આપણે આયોડિન માટે કરવું તો પણ કરી શકાય. તો શું કરવામાં આવે? ફરીથી તાજો બનાવેલો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એને પોટેશિયમ આયોડાઇડ સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. તો સ્વાભાવિક છે શું બનશે? બેન્ઝીન ઉપર I અને શું કહીશું આપણે? આયોડોબેન્ઝીન કહીશું. શું કહીશું? આયોડોબેન્ઝીન. ચલો આયોડોબેન્ઝીન N2 છૂટો તો પડશે જ. આયોડિન અહીં જતો રહ્યો તો K વધ્યો તો KCl સાથે જોડાઈ જશે. તો શું થઈ જશે? KCl થઈ જશે. ખબર પડી ગઈ? કેવી રીતે મિત્રો? તો આ સેન્ડ મેયર પ્રક્રિયા 3 માર્ક્સની છે. મેં અહીંયા સેન્ટેન્સ લખ્યા નથી, ધ્યાન રાખજો. મેં ઉપર આ સેન્ટેન્સ લખી છે. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યો એ મેન પ્રક્રિયક છે સેન્ડ મેયર પ્રક્રિયા માટે. તો આ પ્રક્રિયક બનાવ્યા પછી મેં 3 જે બનાવ્યા ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ત્રણેયની અંદર 3 સેન્ટેન્સ જુદા જુદા હશે, એ તમારે જાતે લખવાના છે બરાબર. તો આજના લેક્ચરની અંદર તમને કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ખબર ન પડી હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.